સુરત અમરોલીમાં અનૈતિક સંબંધના શંકાએ હત્યા કરવામાં આવી હતી। અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે રેલવે ટ્રેક પરથી બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકના બંને હાથ પગ કાળા કપડાથી બાંધેલા હતા। માથા અને મોઢા પર બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો હતો। મૃતકની ઓળખ ઓમ પ્રકાશ ઉર્ફે ઓમ બાબુ રામ નરેશ યાદવ ઉંમર વર્ષ 35 તરીકે મૂળ ઉત્તર પ્રદેશનો ઉન્નાવાનો રહેવાસી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂર તરીકે કામ કરતો હતો। હત્યા પાછળ અનૈતિક સંબંધોની શંકા હોવાનું પોલીસનું નિવેદન છે। આરોપીની પત્ની સાથે સંબંધ હોવાની માહિતી મળતા જૂનો ખાર અગાઉ આરોપીઓ પૈકી એક સાથે મૃતકનું વાદ વિવાદ। પાંચેય આરોપીઓએ મળી મૃતકને પકડી હાથ પગ બાંધી દીધા હતા। બોથડ પદાર્થથી હુમલો કરી મોત નિપજાવ્યું હતું। ડીસીપી એલએ ઝાલા મુખ્ય કારણ અનૈતિક સંબંધોની શંકા। મોહિત, રોહિત, અર્પિત ઉર્ફે પિન્ટુ, સત્યમ ઉર્ફે આકાશ અને વિવેક ઝડપાયા છે। તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના અંજલી ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રહેતા હતા। મયંક પટેલનો રિપોર્ટ, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ, સુરત।